ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે અહીં પણ રસ્તા ઉપર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। છેલ્લા 12 કલાકમાં વિજાપુર તાલુકામાં 7 ઇંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે। ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હારૂન ફોન લાઈનથી જોડાયા છે। હારૂન, વિજાપુરમાં કેટલો વરસાદ છે અને પાણી ભરાવાની શું સ્થિતિ? મહેસાણાના વિજયપુર વિસ્તારની અંદર જે રીતે મોડી રાતે વરસાદ શરૂ થયો છે, લગભગ 7 ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારમાં વરસ્યો છે। વિજાપુર સહિત આસપાસના તમામ વિસ્તારની અંદર વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક વરસાદી પાણી મુખ્ય રસ્તા પર ભરાય છે। વિજાપુરનો સરદાર ચોક હોય કે પછી રેલવે અંડરપાસ, તમામ વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। વિજાપુરની કેટલીક સોસાયટીની અંદર પાણી ભરાયા હતા, જો કે હવે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા હતા, જેના કારણે લોકો પરેશાન થયા હતા। મોડી રાતે વરસાદ શરૂ થયો ને લગભગ રાતે 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેના કારણે વિજાપુરના નીચાણવાળા વિસ્તારમાં મોતીપુરા, ટીબી રોડ, ચોક સહિત તમામ વિસ્તારની અંદર પાણી ભરાયા હતા, જેના કારણે લોકો પરેશાન થયા છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।